સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હલો. હાલો. હા બોલો. હા હા મેં કીધું છે ને જામનગરથી બોલું છું. હા. હા તો બસ મારે એ જ કેવું હતું કે આ તમારા વિડીયાને જોતી હતી ને હમ તો મેં કીધું કે જ્ઞાન માર્ગમાં આગળ વધતા વધતા આપણે ખબર પડી ગઈ કે આપણો આત્મો છે હમ ઈ જ છે અને અંદર અંદર છે એનાથી આગળ કાંઈ છે નહીં. હમ બરાબર ને એને ઓળખી લીધો કે ભાઈ તું જ છો, બીજું તો કોઈ છે નહીં હમ ને બીજું કોઈ આવવાનું નથી ને તું જ છો ને તું જ આત્મા કે તું જ પરમાત્મા જી કહું ઈ તું જ છો. બરાબર ને હમ અને એકલા આવ્યા ને એકલા જવાના મુસાફિર ખાતું છે આ અત્યારે મુસાફિરની જેમ આપણે આવ્યા છીએ. બરાબર ને હમ તો ઈ જ્ઞાન આપણે મેળાએ થયું. આપણે કોઈ વિડિયા જોતા હોય કહો મને એમ આપમેળે આપણે આપણી રીતે કોઈ ગુરુ કઈ ધારણ નથી કરેલા ને આપણે જ્ઞાન થઈ ગયું. બરાબર ને હમ તો મેં કીધું તોય મોટા હોય હમ તમે આજે વિડિયા સાંભળતી હતી તો અમે તો હજી એમ જ કહેવાય તો આટલા મોટા થયા હોય તો પછી આગળ એ આત્મા ઓળખાઈ ગયો હમ પછી આપણે કોઈ પ્રશ્ન હવે નથી ઉઠતા તો હમ હવે પછી આગળ આપણે કરવાનું શું આખો દિવસ જોયા કરવાનું જે થાય એને. જોયા કરવાનું. હમ એટલે આત્માને આપણે જે આપણા નિજ સ્વરૂપને છે એને માણવાનો. બરાબર ને નહીં. હા તમારે તમારું જે શરીર હા હા અને આત્મા બરાબર એ બે છે. બરાબર એટલે આત્મા જે છે હા એ તમારું શરીર જે કાંઈ કાર્ય કરે છે બરાબર અને જગતમાં જે કાંઈ થઈ રહ્યું છે બરાબર તમારી આંખો સામે, હા બરોબર, એને હા એને જોયા કરવાનું. પછી ટીવીમાં જોવો તોય ભલે, બહાર જોવો તોય ભલે, ઘરમાં જોવો તોય ભલે, તમારા શરીરને જોવો. હમ પછી એને જોયા કરવાનું, કઈ માથાકૂટમાં નહીં પડવાનું. બરાબર બરાબર આપણે નાટક કલાકારની જેમ એક હમ. આપણું એક અપનાવવાનું. બરાબર ને હા. બરાબર કઈ માથાકૂટમાં પડવાનું ને કોઈની હા. ઓલામાં જવાનું નહીં. બરાબર ને હમ બરાબર તો એ તો આપણે એને કીધું કે આત્મા ઓળખી લે પછી જેમ ગંગા સતી પાનબાઈમાં કીએ છે એમ કે હમ પછી એકવાર તને મળી ગયો વીજળી ચમકારે તને હમ તારા ઓલાને ઓળખી લીધો હમ પછી આ જગતના મિથ્યા જગતમાંથી તું મુક્ત થઈ જાસ કે હમ પછી તારો આવાગમન તારું મુક્ત થઈ જાય છે હમ એમ. હમ હમ તો ઈ વાતે બરાબર જ છે ને હમ કે બરાબર પછી પાનબાઈને આપે છે હમ પોતાનું કે પાનબાઈને આપી દઉં પછી હું નીકળી જાઉં એમ હમ કે આવાગન માંથી તો મુક્ત થઈ જ ગયા ઈ. તો હમ મેં વિચાર આવ્યો કે આ બધું તો ઓલા કરતા 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 તો આ ઘણા બધા આમાં ઘણા એમ કેતા હોય કે ધ્યાનમાં જાય એને જ મળે ને આનંદ અંદર આવવો જોઈને આનંદની અનુભૂતિ કરો ને એ બધું આમાં બહુ યુટ્યુબમાં હમણાં આવે છે એવું કઈ હોતું નથી ને. હોય જે અનુભવ કરતા હોય ને હા હા એ માર્ગ અલગ છે. ઈ માર્ગ અલગ છે. બરાબર હા, અને ધ્યાન જ્ઞાન માર્ગ માર્ગ અલગ છે, જ્ઞાન માર્ગ અલગ છે. બરાબર બરાબર પરમાત્માને પામવા માટેના 9 પ્રકારના રસ્તા છે. આપણે નવધા ભક્તિ જે કહીએ ને, હા 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 બરોબર, હા એમ 9 માર્ગ છે. હા હા કોઈ હા પણ માર્ગે તમે હાલો બરાબર તમને પરમાત્મા મળે છે. હા 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 બરોબર, પણ જે હેલો માર્ગ હોય હા એ અપનાવાય. આપણો જ્ઞાન માર્ગ આપણો સહેલો થયો ને કે હા. આપણે સાંભળતા સાંભળતા થઈ ગયું હમ કે જે કોઈ મથામણ વિના આપણે આપણાને ઓળખી લીધો હમ કે જે હમ. આપણે અજ્ઞાનની પાતળી દોરી હતી હા. એ ફાટકટી ખરી હમ ગઈ નકર હમ. ઈ ખરત નહીં જો કઈક ન હોત તો હા. આપણે ખરી ગઈ ને આપણે હમ આપણા ઓલું થઈ ગયું એટલે હવે કોઈ બીજી વસ્તુ રહી નહીં. હમ. અને હા. ધ્યાન માર્ગ આવ્યો તો પછી આગળ જતા ધ્યાન માર્ગ જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ છેલ્લે પરમાત્માને પામવાની એક જ મુખ્ય અંશ છે, મુખ્ય હમ છે. હમ. આમથી જાવ તો આને પરમાત્મા હા. મળવાનો અને આમથી પરમાત્મા મળવાનું. હમ બરાબર ને હમ હમ હમ. બરાબર સમજાઈ ગયું સમજાઈ ગયું. ધ્યાન માર્ગમાં તમે હાલો તો એમાં એ બધું જે કીધું હા 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 એમાં હા એવું બધું હોય. હા એ જોતા હોય, આપણે તો નથી જોયું. હા એ હા જોતા સાચી હોય વાત તો કહેતા હોય. હા બરાબર, સાચી વાત સાચી વાત છે. એમ એટલે એટલે આપણે વિદેહી ખોટું એ ન કહેવાય. આપણે ના એને ખોટું ન હા
આપણે એવા કેનારે કોણ? આપણે સમજી લીધું જ્ઞાન માર્ગમાં આવ્યા પછી આપણે શબ્દનો એક એક શબ્દ આપણે ખોટો બોલી ન શકીએ, બરાબર ને? કે જેમાં આપણે દોષ પડે. તો આપણે એવું કઈ આપણે કઈ નહીં. અષ્ટાવક્ર ગીતા છે એમાં રાજા જનકને જ્ઞાન આપતા આપતા વિદેહી થઈ ગયા, તો આપણે વિદેહીની જેમ હા જીવવા પણ એ એના તો મેં જેવી. તમને કીધું, તમે હા તમારું જે તમે જોયા કરો, તમારું જે શરીર શું કરે છે હા 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 એને સતત જોયા કરો, બરાબર એટલે વિદેહી કહેવાય, બરાબર દેહ થી બરાબર. પર. દેહથી પર, હા પછી કોઈ યારે મતલબ રહેતો નથી. નહીં. બરાબર. મેં કીધું તમે એક મોટા, આજે અમે ઘરમાં બેસતા કોઈ બીજું કઈ કરતા નથી અને તમે આજે આટલા જણાની સાથે સત્સંગો કરતા હો, અને મેં તમારા યુટ્યુબમાં જેવા નંબર જોયા ને તો મને એમ થયું કે એક વાર મને ગુરુ કહી દે. ભલે આ જ્ઞાન માર્ગમાં કે ઓમાં એમ કે કોઈ ગુરુ, પણ છતાંય હું તમને કહું છું કે ગુરુ કહું છું કે ગુરુ એક વાર કહી દે કે નહીં યહી રાસ્તા સહી, એટલે વાત પૂરી થઈ ગઈ. બરાબર ને? હા, બસ તમારી આગળ આટલું જ્ઞાન મળ્યું અને તમે આજે કીધું એમાં હું બધું સમજી ગઈ કે કરવાનું આ છે, વિદેહીની જેમ રહેવાનું છે, અને કે મથામણમાં આપણે ક્યાંય પડવાનું કાંઈ નથી. નહીં પડવાનું. બરાબર જો પડ્યા તો માથામાં અડી જાય. મેં હાવ ચોખ્ખું કીધું છે, બરાબર. હાવ ચોખ્ખા ઓલામાં કીધું છે કે શેરીમાં બાંધણ થઈ હોય, હા બરોબર, હા તો આપણે અગાસીમાં હોઈએ હા અથવા આપણા મકાનની ગેલેરીમાં હોઈએ, હા તો જે કાંઈ બાંધતા હોય એને જોયા કરવાનું, બરાબર છે. બરોબર. હવે ત્યાં તમે એને નોખા પડાવવા જાવ તો તમારા માથામાં અડી જાય ને ધોકો, 100%. હે? 100% અડી શું કામ જાય. આમથી આમ તો જવું જોઈએ? ના ના, બરાબર છે, હે? બરાબર છે, એટલે જ હું બરાબર કહું છે. છું, જોયા કરવાનું જે થાય એ જગતમાં. જગતમાં જે થાય જોયા હા, કરવાનું. કાંઈ બરાબર છે. માથાકૂટમાં નહીં પડવાનું. બરાબર બરાબર. માથાકૂટમાં પડશો તો તમારી શાંતિ અણાહે. હા હા, જે બરાબર છે, થાય જોયા કરવાનું. જોયા કરવાનું. બરાબર. બરાબર. સારું કહેવાય તમે સામેથી ફોન કરી અને મને યાદ રાખી કે ના અમને કર્યો તો ફોન, તો તમે સામેથી અત્યારે ફોન કરીને કર્યું. મને અંદાજ તો હતો જ કે તમારો ફોન આવી જશે. ના, એમાં એવું હતું કે હું એક મોલમાં ખરીદીમાં ગયો તો, હા હા, પછી ના આવી શાંતિથી વાત ન થાય. બરાબર છે. આ એક શાંતિનો જેટલો સમજીએ એટલો સમજવાનો વિષય છે ને, જેટલું કોઈ હશે કોઈ આપણું પુણ્ય કે આટલું ઝડપથી સમજાઈ ગયું, નહીતર આ સમજાય નહીં, નથી સમજાતું એને કેટલા વર્ષો નથી સમજાતું. હા હા. આપણા એટલા કોઈ આગલા પુણ્ય લઈને નીકળેલા હશું કે કાંઈ પણ હશે કે જેથી કરીને તરત સમજાઈ ગયું કે આ ભલે એમ તો વાર લાગી, એમ તો ઘણા વર્ષથી આમાં નીકળી ગઈ છું, પણ એમ થાય છે કે પણ ઓચિંતાના હવે એક છુટકારા એક થયા. એક જે તમે મને જે કીધું મને ગુરુ વિના સમજાઈ ગયું, મેં ગુરુ નથી કર્યા, હા હા બરોબર, તો ઈ વેમ કાઢી નાખજો. હા હા તમને જ્યાંથી સમજાણું ને એ તમારો ગુરુ. હા, બરાબર જ્યાંથી સમજાણું હોય ત્યાંથી બરાબર એ તમારો ગુરુ, બરાબર. બરોબર. એટલે પેલા હું છે ને ઘણા વર્ષ પેલા તો આપણે, હવે યુટ્યુબ થઈ ગયું એટલે ઓશો ને બહુ સાંભળતી. ઓશો નહીં સાંભળતી. પછી એક ઓલા રત્નબેન પ્રભુ કરીને આવે છે ને, જૈન ના છે એ કઈક, એ બધા છે બધા જ્ઞાન માર્ગ વાળા એમ. બસ હા, એમની આગળ હું એના સત્સંગો સાંભળતી. તો એક વાર એને એમ કીધું કે બધા સત્સંગો આમથી કરો કે ઓમથી કરો, બધા એક સરખું છે, મથલ એક જ છે કે એક વાર તમને સમજાઈ ગયું પછી આનાથી આગળ કોઈ છે નહીં. તે દિવસે મને એકદમ અંદર આમ હનાટી થઈ ગઈ, આમ કેમ ટીબલાઈટ થાય એમ મને ચમકારો થયો, અને ઓશોનો સત્સંગ થી હું આગળ હાલતી હતી. એટલે 2 થી 3 જણાના સત્સંગો સાંભળ્યા, પછી હમણાં તમારા સત્સંગો સાંભળતી હતી. આ અત્યારે જે તમારા બધા લાઈવ આવે છે, આ બધા અત્યારે હમણાં બધા મૂકેલા હોય, કોઈ પ્રશ્ન તમને પૂછતું હોય એમાંય આપણા પ્રશ્નોના જવાબ મળી જાય એ રીતના. એટલે હવે આપણે અમને કેવી રીતે ગુરુપદ આપવું? કાંઈ આપવાનું ન હોય, મનમાં આજે ઓલું છે ને કાઢી નાખવાનું, બરાબર. બરોબર. એને કાંઈ કરવાનું ન હોય, હા હા એને હાર પહેરાવવા ને વર્ષે પગે લાગવા જાવું ને ભેટ ધર્યું ને એવું કાંઈ ન હોય. બરાબર. પણ જેનેથી સમજાય એ ગુરુ. સમજાય ગયું. ગુરુ વિના જ્ઞાન ને ગુરુ બિના મિટે ન ભેદ. એટલો એ અહમ ના હા, આવવો જોઈએ. ગુરુ બરાબર બિની છે. સંશય ન મટે, ભલે વાંચો ત્યારે વેદ. બરાબર. હા, એટલે જ્યાંથી સમજાણું હા, એ ગુરુ.
સમજાય ગયું, હા સમજાય ગયું. ગુરુ કૃપાથી આવ ચોખ્ખું બધાને સમજાવેલું છે હા કે આપણે હાલ્યા જતા હોય બરાબર. અને ઠેસ આવે, નખ નીકળી જાય, લોહી નીકળે, બરાબર બરોબર, તો એ જે જમીનમાં જે 1-2 ઇંચનો પાણો જે હોય હા તો એ આપણો ગુરુ છે. બરાબર છે. એ શીખવાડ્યું એને કે તું હેઠું જોઈને હાલ. હેઠું જોઈને હાલ તો તારું બરોબર. આ હા બરાબર. એટલે જ્યાંથી સમજાય હા ત્યાંથી સમજાણું. ભાગવત હા માંથી સમજાણું તો ભાગવત તમારા ગુરુ, રામાયણ માંથી સમજાણું તો રામાયણ તમારો ગુરુ, બરાબર. બરોબર. જેનેથી સમજાણું હોય એ તમારા ગુરુ. સાચી વાત છે, એમ સાચી વાત છે. એટલે એ એક અહમ કહેવાય. તમે એમ કહો ને હા કે મને ગુરુ વિના હા એ હું સમજાણું. સમજી ગઈ, તમારો એક જ પોઈન્ટમાં મને તરત ખબર પડી ગઈ. હા એને આટલો કે આ હું બોલી એ આપણે મારા માટે આપણી ના બોલવું હોશિયારી જોતું એમને હતું. આપણે આપણી હોશિયારી બતાવી પણ આપણને હા નથી ખબર. હા સમજાણું? આપણને કે નથી કોણે ખબર. આપણે કહી દીધું અને એનું આપણે ચોટી ગયું. બરાબર છે, હા બરાબર છે. એ અહમ એટલો ના હોવો જોઈએ. હા ને આ માર્ગમાં તો કોઈ અહમ આટલો કે ના હાલે. હા એટલે બરાબર ને મારી. આવા અહમમાં ઘણા બધા જીવે છે. હા સાચી એને વાત, સાચી. મુબારક. એને આ મુબારક. તો આ તો મને તમને નાનકડો શબ્દ તમારો મને ચોટી ગયો કે અહમ ના આવવો જોઈએ. એ સૌથી મોટી વાત થઈ ગઈ. કે છે ને એટલે કે મને ગુરુ આગળ મેં કઈક હજી શું સુધી કીધું મળ્યું. નથી કોઈને, પણ આ તમને મને કેમ હુજ્યું કહેવાનું. આ તો એ તો કઉ છું, હજુ હું બોલું જ છું કે તમારી આગળથી મને મળ્યું શું, પણ હું ક્યારે પણ મને હવે એટલો ખ્યાલ આવી ગયો કે ગુરુ આગળ તમને મેં ફોન કર્યો તો મને તમારા આગળથી જે જાણવા, મને હજી કે ખૂણામાં બચેલો હતો ને એ અહમ ના અત્યારે 10 ફાડિયા થઈ ગયા. એટલે મને તમારી આગળથી એ મળ્યું, મળી ગયું. બરાબર. અહમમાં માણસ કેટલા હેઠે વયા જાય છે. બરાબર. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.